હા ના ના સિંહની થોડી બીક લાગે અમારી ભેગો એવી ફાટલ હતી હા ભેગો ચકડી બગતી અરે અહીંયા તો અમારે શાંતિ આ ઝૂંપડા આથી પછી શું કેવી મજા ભાઈ ઝૂંપડા મજા આવે સિટી અરે આ ઝૂંપડા તો અમને બહુ મજા આવે ભાઈ મજા આવે સિટી બંગલા ઊંચા ઊંચા અરે ઈ અમને કઈ મજા ના આવે સિટીમાં તો મજા ના આવે આ ઘડીક વાર હું ગયો તો મજા ના આવી અહીંયા આવ્યો તો શાંતિ થઈ કોઈ બોલવાની ભાન છે કોઈ ચાલવાની ભાન છે ને કે ગામની દીકરી એ આપણી બહેન હવે તો બધું ભૂરું છે હવે કહેવાય નહીં આટલી ઉંમર છે ભૂંડા લાગી જય દ્વારકાધીશ આવજો ચા પાણી પીજો તો આપણે અમારા ઘરે જઈએ હવે ઠીક રેડી ભાઈ મજા આવી ગઈ ને મજા આવી વાત ગુજરાતીમાં આજે વાત એવા વડીલ સાથે કરવી છે કે જેઓ શહેરની ભાગદોડ ભરી જિંદગી વચ્ચે નહીં પરંતુ કુદરતના સાનિધ્યમાં રહીને અઢારે પોર આનંદમાં રહે છે. તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ. શું નામ છે દાદા તમારું? મારું નામ છે કરમસિંહ. હા, શું કામ કરો છો? ભેખોનો. હા, કેટલા વર્ષથી કરો? મારા વર્ષ છે 65 વર્ષ. 65 વર્ષથી ભેખોનો ધંધો કરી છે ભાઈ. અહીંયા જ રહ્યો? હા, અહીંયા દ્વારકામાં દેવભૂમિ દ્વારકા ત્યાં સાહેબ ભાઈ નેહડામાં. હા, 65 વર્ષની ઉંમર ભેખો સારું છું. હા, આ મારો મોટો ભાઈ દેવભૂમિ દ્વારકા. પેલાથી અહીંયા જ રહી. પેલા રહેતા અહીંયા નાગેસર હવે અહીંયા રહી છે. પેલા રાંગાસર ના હતા નાગેસર ના. મજા આવે આમ? અરે અહીંયા તો અમારે શાંતિ આ ઝૂંપડા આથી પછી શું કેવી મજા ભાઈ અમારે આવડમાની દયા છે કાપડિયા વાળીના પૂજારી છે માતાજી આવડમાન. અરે આ ઝૂંપડા તો અમને બહુ મજા આવે ભાઈ મજા આવે. અરે ઈ અમને કઈ મજા ના આવે સિટીમાં તો મજા ના આવે આ ઘડીક વાર હું ગયો તો મજા ના આવી અહીંયા આવ્યો તો શાંતિ થઈ. કેમ અહીંયા મજા આવે? હા અમારે શાંતિ આગળથી આ ઝૂંપડા હવે તો અહીંયા આવ્યા ને કે બહાર તળાવ હોય નદી હોય તો બહુ મજા આવે ભાઈ મજા આવે. ક્યાં ગયા હતા અત્યારે? અટાણે ગામમાં હું ગયો તો ઘડીક અટાણો કરવા પાછો વળી આવ્યો અહીંયા મજા આવે આ દેવભૂમિ પીવામાં શાક રોટલો દહીં દૂધ અમારે ભગવાનની આવડમાની દયા છે મજા છે ભાઈ. અરે સિટીમાં તો ભેલપુરી હોય તો શું ખાવું બાપુ અહીંયા તો ભેલપુરી હોય ને ગાંઠિયા હોય ને એવા અમને ભાવે નહીં. મારી જિંદગીમાં મેં હજી ગાંઠિયા ખાધા નથી કોઈ લોજનો ખાધો નથી. એમનાથી ભાઈ ઘણો દર્દ થાય આટલા દવાનો છે. હું ઘરે શાક રોટલો એવું બધું જોઈએ આપણે કોઈ દી ક્યાંય ખાધો નથી. રોગચાળો બહુ થાય ને? અરે એમાંથી કોરોના થાય ઓલો થાય આમાં કાંઈ થાય નહીં. દૂધ છે શાક છે રોટલો છે કઢી છે દૂધ મને હવે તો મારી ઉંમર છે ને કે 2-3 લીટર પી જતો અટાણે 2 લીટર પી જાઉં છું પણ હવે અટાણે થોડુંક દૂધણા બહુ છે બધું ભાઈ એવું છે ને કે 2 લીટર પી છે. અમે 2 હગા ભાઈઓ છે અમારો મોટો ભાઈ છે એને 80 માલ છે. હવે છોકરા જુદા થઈ ગયા ને કે હો જીવ હતું આમ ગીરમાં રહેતા સાસણ બાજુ તાલાળા બાજુ અહીંયા રહેતા પેલા અહીંયા રહેતા 2 ભાઈ અહીંયા રહેતા 71માં. પેલા સારું લાગતું પેલા સારું હતું અટાણે જીવવા જેવો જમાનો છે. થાળીમાં અન્ન ખામતો ને કે એક લાડુ હતો પેલો અને ખીરા હતા. હવે અટાણે થાળીમાં અન્ન ખમાયતો નથી અને બહુ માંડવા અટાણે જોશો લગન ને બદગન ને બહુ ભારી છે. અરે પેલો બહુ મજા હતી હવે બધું હવ ઘરે દાયરા હતા. હવે દાયરા ક્યાં દાયરા છે અરે દાયરા થતા બહુ મજા હતી. મારી 65 વર્ષની ઉંમર છે મેં બહુ જોયેલું છે. અરે દાયરામાં ફૂલ જતા નેહડામાં બેસતા ચા પાણી પીતા નાસ્તા પાણી કરતા. હવે ક્યાં હવે નથી અત્યારે હવે 2% રહ્યો 2% હોવાણ કરતા પેલા હા બેગોમાં રહેતા જંગલમાં રહેતા. હવે તો અહીંયા સિટીમાં આવી ગયા દ્વારકામાં. અત્યારે મોબાઈલ બધા મોબાઈલ દીકો આમ અને એક આ 2 વધારે દીકો. હવે મહેમાન આવે તો હું આમાં છોકરા હમણાં તો મોબાઈલ પાટો છે ભાઈ. તમે વાપરો મોબાઈલ? નહીં અમે મોબાઈલ નહીં. હવે આટલી ઉંમરે હું છોકરા પણ હશે હમણાં 12,000 મોબાઈલ લીધો છોકરે લીધો 12,000 રૂપિયા લીધો. અમે તો મોબાઈલ ઠાવકું
અટાણે મજા છે, જીવવા જેવી જમાનો છે. પેલા તો મોબાઈલ હારો છે ને હાંકતોય છે, હારીઓ વાતો કરે, હાંકતીઓ કરે, કોઈના હક પણ થવા તો અમુક ખટપટી એવા તો થવાય દે નહીં, એવું છે. કોઈને લગ્ન થવા ન દે, આવું છે. ઘણી ગણતરીમાં છે. હાલો તો આવી ગયો ભાઈ, કેવો મૂર્તિઓ છે ને આવું છે, અને મુકતા દઈને આવું કરે, અને હારો છે. હારો માણો તો ભાઈ ફેરાડો, આમ છોકરો હારો છે, તમે લગ્ન કરી દેજો, આમ છે તેમ છે, એ બધો હારો છે. પણ આવા મોબાઈલ અમુક ખટપટી આવી તો કરવાય દે નહીં, આવું છે ભાઈ. મોબાઈલ હારો છે ને હારતોય છે. અત્યારે લગ્નમાં ને એમાં કેવું લાગે તમને? અરે નામી નામી અમુક પેલા કેવા લગ્ન થતા? પેલા તો બહુ માણસને મજા આવતી, 8-8 9-9 દી ગીતાર ગાવે તા. હવે 5-6 દીમાં લગ્ન પૂરો બધું. જય દ્વારકાધીશ. હા, પેલા શું મજા આવતી? પેલા તો ગીતાર ગાવે તા, ઢોલ વાગતા, માણસનો ભાવ હતો. હવે ભાવ નથી ભાઈ. થાળીમાં અનહામય તો નથી, પણ ભાવ નથી, ખાવાની ભાવ નથી. હવે તો બધું અત્યારના જુવાનીઓ કેવા લાગે? ઠીક છે, જીવવા જેવું છે. બાકી હવે કેને કહેવાય? કોઈને સગા દીકરાને કહેવાય તો નથી, ઘરવળીને કહેવાય તો નથી. હવે જમાનો તો શું, આગળ તો મારતા, હવે મારાય તો નથી. લગ્નની વાત કરી ત્યારે જાનુ હેમાં જતી? ગાડામાં જાનું જતી, હાંઢિયામાં, રેબરી ને ભોપા નહીં, હાંઢિયામાં જતી. અમારી આ વાઘેર લોકો, આયર દરબાર બધા ગાડા, દરબાર ને વેરડા જતા, વેલ જાતી એ બહુ હતો. અને બધા ગાડામાં જાનું જાતી, 18 હોય 20 ગાડા હોય. અમુક નબળા માણસ તો 5 જાય. હવે તો ખટારા ને 4 વ્હીલો ને એવો બધો થઈ ગયો, 200 ને એવું થઈ ગયું. કંકોત્રીઓ લખાતી? નહીં કંકોત્રીઓ નથી. મહારાજ જાય તો કોઈ બ્રાહ્મણ જાય. હવે આ ફોન થઈ ગયા ને કે બચો મહારાજ ફરતો, ઘરો મહારાજ ફરતો. હા, કંકોત્રી બકોત્રી કઈ નહોતું બાપુ, કઈ નહોતો, પૈસો નહોતો. આ નાગેસર કાળો કાગડો જતો નહીં. તેથી હું ભોળોનાથ ઓલા પાણીમાં નાવા આવી ગયો તો, પૈસો. અહીંયા એક ધજા ચડતી નહીં દ્વારકામાં, હવે તને 5 ધજો ચડે. એ દ્વારકામાં દરિયામાં આવી ગયો તો ભગવાન, બધો પૈસો થઈ ગયો. દેખ તમનસા પૈસો થઈ ગયો, પૈસો બધો કરવે છે, પૈસો બધો કરવે. લોકો બદલાઈ ગયા એવું લાગે? હે, માણા બદલાઈ ગયા એવું લાગે કે માણા એવા ને એવા છે પેલા જેવા? પેલા જ માણસ ને બદલે. અરે આપ જેટલા માણ હતા, અડીખમ માણ હતા, બોલ્યો બદલતો નહીં. હવે તો આમ બોલે ને આમ બદલે. હા, ગાડીના પૈડા જેવા એમ બદલી જાય. પછી માણસ પેલો બધું બોલ્યો બદલે થોડું. રોગચાળો બહુ આવ્યો હતો. આ પછી કોરોના ને બધા આવી ગયા. અને કોઈ ગરીબ મર્યો, કોઈ ડોક્ટર મર્યો, કોઈ સરપંચ મર્યો, કોઈ જેનો તેનો ખાઈ જતા એવા મર્યા. આ કોરોનામાં કોઈ સારો માણસ બધું ઓવું જ, પૈસા વાળો જ માણ્યો. કોઈ ગરીબ મર્યો, કોઈ ગરીબ મર્યો. મને 10% કોરોના થઈ ગયો હતો. હાર્યો જાર્યો. આપણે કોઈનો ખોટો કર્યો નથી, ભગવાને લીધો હાસો કર્યો છે અને હાસો ખાધો છે. ગીરમાં તાલાળા રહ્યા હતા. હા, સિંહ, હા જોઈ. હા, નજીક આવે એમ 2 ભાઈ હતા. તેથી 40 ડોબો. આંકોલવાડી બામણવાડા થી આમ ગયા સાસણગીરમાં, જામવાળા, પછી રામપુરી, ભંઠા, સાસઈ, કાઢી. હા, બધો જોઈ લો, ઘેર આખી જોઈ લો. હા, 2 ભાઈ અમે હતા ને દીપડો આવી ગયો રાતનો. એક ગાબડો ને મારી નાખ્યો. હું ત્યાં હોઈ ગયો તો ભાઈ ના હાક લ્યો આમો. પછી અમે અહીંયા 12 વર્ષ ઘેર માર્યા હતા. 71માં 95 હતા ને, 52માં એમાં હતા, ઘેરમાં હતા. 2 ભાઈઓ અમે હતા, ઘેરમાં હતા. એ બધા જોઈ ગીરના જેટલા ને. હે ના સિંહ ની થોડી બીક લાગે. અમારી ભેગો એવી ફાટલ હતી. હા, ભેગો તગડી મૂકી. હા, સિંહ છે ને એ ભગવાન નું રૂપ છે, હનુમાન નું રૂપ છે. એ માણસ ને ન મારે નહીં. આપણે આપ જેટલા લાગી ને કે આપણે તો શું કહેજો, ભે ને જાનવર ને ભાઈડો માણસ મારે નહીં. હા, થોડો હાવજ મારે. પછી તમે ત્યારે જુવાની હતી, આ સાયકલ ને મોટરસાયકલ? સાયકલ હાંકતા, સાયકલ અમે 2 ભાઈ હાંકતા. આંકોલવાડી ને પણ ઓલો તુલસી સામથી મારો ભાઈ ઉના દૂધ હતો સાયકલ થી. ઉના 30 કિલોમીટર ઉના થાય. તુલસી સામથી સાયકલ થી જતો. હા, એને વર્ષ ત્યાં 35 40 વર્ષ ત્યાં. અત્યારે વાહન બહુ વધી ગયા. વાહન ને કે તુલસી સામથી મારો ભાઈ સાયકલ થી ઉના જતો, ઉના ઢોકડવા જતા. ઘણા વર્ષ થયા.
અત્યારે આ જુવાનિયા નાની નાની વાતે નબળા પડી જાય છે ને એનું કહે કે તમને જુવાનિયા નબળા પડી જાય નાની નબળા બધો આ ખાણો હા આગળ ખાણો હારો હતો માણસ હારો થતો હા. હવે આ શું બધો દવા દવાના દવા હા ડોક્ટર દવા હા ડિલિવરી હું મને કે ઘરે થઈ જતી હા. હવે ડિલિવરી થાય ડોક્ટરે થાય હા આ બધું ખાણું હા ખાવાથી બધું થાય દવા દવાના દવા માણે કે ને તમારી પરજા ખાતર અટાણે ખાતર જ છે ને હા કોઈ બોલવાની ભાન છે હા કોઈ ચાલવાની ભાન છે હા ને કે ગામની દીકરી એ આપણી બહેન હા હવે તો બધું પૂરું છે હવે કહેવાય નહીં આટલી ઉંમરે છે ભૂંડા લાગી કે બધું ને કે ગામની દીકરી સુધી આપણી બહેન હા હવે ગામનું તો ક્યાં રહ્યું હમ. ઘરમાં એ બધું પૂરું થઈ જાય છે યુગ આખો બદલાઈ ગયો રોગ બદલો બદલી ગયો ભાઈ અહીં કોઈને કહેવાય નહીં કોઈને કહેવાય ગમે તમને આ બદલાવ અરે આ તો શું હવે પછી જરા જીવવા હું છે બધું હા હા કે આ જમાનો થોડો તે કોઈની ઇજ્જત નથી આબરૂ નથી હા હા એ બધું પેલો તો બહુ ભારી હતો ગામની દીકરી બેન હવે ગામનું ક્યાં રહ્યું હમ. તો પૂરું હવે નકર દેશ કારણે માણસ મરી જતું હા 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 ભગતસિંહ હા પછી ઘણા ઘણા આવા રાજા દાઉદ કેવી હતી ત્યારે ભાઈબંધો કેવા ભાઈબંધો કેવા ભાઈબંધો અરે ભાઈબંધો ગામમાં રે બધું ભેગું. આમ મારા નાનાનો ભાઈબંધ પાલણથી હુમાઈ હતો 6 મહિને ઘોડી ગોતી લખી હા એ વાત કરી. એવા ભાઈબંધો હતા એવા ભાઈબંધો અત્યારે કેવા ભાઈબંધ હવે ભાઈબંધ આમ પૈસાના હવે ભાઈબંધ કેવા પૈસાના હા પૈસો હોય તો 5 મિનિટ આવે પછી પૈસો તારે ન હોય તો કોણ તું ને કોણ હું હા કોણ તું ને કોણ હું એવા ભાઈબંધો હા ને કે ભાઈબંધ આડાતા મરી જતા હા હવે ભાઈબંધ કેવાના હવે આમ બોલો ને આમ બદલે હા ભાઈબંધ નથી હવે ઠીક જય દ્વારકાધીશ. તો આ હતા કરમસિંહ દાદા, જેમનું કહેવું છે કે એક સમયે ભાઈબંધી માટે જબાનની કિંમત હતી અને આજે પૈસા પર થઈ ગયું છે. તો સમય બદલાયો છે અને યુગ પણ બદલાયો છે. તો આવી જ કેટલીક વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.